હવે આપણે છે ને કેમેરો લગાડી દીધો છે. ચાવી કાઢી લ્યો, ગાડી બંધ પડી હોય તો બી તે સતત રેકોર્ડિંગ ચાલુ જ રહે છે. હમણાં છે ને થોડાક દિવસથી મારી ગાડીમાં બધા છે ને બહુ સારા કરી. ખબર નહીં યાર, મેં તમારા બાપાનું હું બગાડ્યું યાર. હોય પણ ક્યારેક સામેવાળાનો વાક હોય ને તો એ એમ જ કહે કે ભાઈ આ યુટ્યુબર છે ને વિડીયો ઉતારતો હોય ઠોકી દીધી. કેમેરા નાખવાથી શું થાય? કેમેરાથી તું જોઈ શકે કે હું ક્યાં જાઉં. રમીમાં છે ને જો ચેક કરવા જાય કે કેવા કેમેરા હોય, હું હોય ઈ કા. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જ હશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી, નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અત્યારે જવું છે ઓફિસે ને ગાડીમાં આપણે છે ને ડેસ્ક કેમેરા નાખવા છે. કારણ કે હમણાં છે ને થોડાક દિવસથી મારી ગાડીમાં બધા છે ને બહુ સારા કરી. ખબર નહીં યાર, મેં તમારા બાપાનું હું બગાડ્યું યાર. ક્યાં કંઈક લીટા પાડીએ કે કંઈક ગવી જાય, બરાબર. તો એના માટે થઈને મારે 360 વ્યૂ જે આવે ને કેમેરા એ મારે નાખવા છે. જય દ્વારકાધીશ રમીમાં. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધા જરા જય શ્રી કૃષ્ણ. ના મારી બાજુ બેઠો છોકરો કોણ છે જરા કોમેન્ટ કરીને કહેજો. ઈ દેવનો દીધેલો છે. હાલ બધા સુખી રહ્યો. જય દ્વારકાધીશ આયરન. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધા જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હો, એકદમ મજામાં. અને અમારું હાવજ કેમ છે? મજામાં? રાધે રાધે મારા દીકરા, રાધે રાધે. આહા 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 ઢીન 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 ઢીન. મૂકી દે મૂકી દે મૂકી દે મૂકી દે. જાવ દે જાવ દે જાવ દે. હાલો તો ભાઈ હું જાઉં. તો હમણાં યાર થોડાક દિવસથી મેં કીધું ને સિરિયસલી યાર ગાડીમાં કોક છે ને ટૂંકમાં લીટાને બધા કરી છે. તો મારે છે ને પૈસા આજે કેમેરા નખાવવા છે. તો હું પહેલાં અત્યારે ઓફિસે જાઉં અને પછી છે ને આપણે ગાડીમાં બધું કામ કરાવી લઈએ. કૃષ્ણા કરણ વર્લ્ડની અંદર આવી ગયા છે ભાઈ ને. હવે આપણે છે ને આપણી ગાડીની અંદર કેમેરા ફિટ કરાવવાના છે. કારણ કે ભાઈ એમાં થાય એવું કે નો કરે ભગવાન. એવું નથી કહેતો કે મારો વાક ન હોય, પણ ક્યારેક સામેવાળાનો વાક હોય ને તો એ એમ જ કહે કે ભાઈ આ યુટ્યુબર છે ને વિડીયો ઉતારતો હોય ઠોકી દીધી. વગર ભાઈ કે હું જલાઈ જાઉં, બરાબર. તો એના માટે થઈને આપણે છે ને આપણી ગાડીની અંદર કેમેરા ફિટ કરવાના છે. એક પાછળની સાઈડ આવશે, એક આવશે આપણે અહીંયા આગળની સાઈડ આવશે, બરાબર. એટલે આગળનું કેચઅપ કરશે, પાછળનું કેચઅપ કરશે અને આપણી ગાડીની અંદર જે બેઠા હોય અંદર એનું પણ કેચઅપ કરશે ને એનો વોઇસ ને બધું આવશે. કમલેશ ભાવ કેમ છે? મજામાં ભાઈ? મજામાં. અને ભાઈ આમાં કપલર ટુ કપલર લાગશે ને, જે કટ નહીં લાગે ને જો બતાવ તો એ કનેક્શન બતાવજો. કપલર ટુ કપલર છે. અને ભાઈ જો અહીંયા ડેસ્ક કેમેરો છે, આપણે છે ને સારી ક્વોલિટીનો નાખ્યો છે જેથી કરીને તકલીફ ન થાય. ને હવે મેઇન વસ્તુ એ છે કે એ જીપીએસ વાળો છે. આપણી ગાડી ક્યાં પહોંચી, કઈ તારીખે ગાડી ક્યાં હતી, ક્યાં લોકેશન ઉપર હતી, કેટલી સ્પીડમાં ગાડી હાલતી હતી. અમુક એમ કહે કે તમારો વાક છે, તમે આપણે હાંકતા હોય 70ની સ્પીડમાં, એમ કહે કે તમે 100-150ની સ્પીડમાં હતા. ભટક્યાના પછી બધી વાતો કરે. તો મેઇન વસ્તુ એ પણ છે કે આ નાખ્યા પછી એ પણ એમાં ખબર પડી કે કેવડી સ્પીડમાં ગાડી હાલે, કેવડી સ્પીડમાં નથી હાલતી. તો અત્યારના સમય પ્રમાણે કેમેરો નાખવો જરૂરી છે. ડેસ્ક કેમેરો કહેવાય. 12,000થી લઈ અને 20,000 લગી, મતલબ ઘણી સારી ક્વોલિટીના આવે. તમારે કઈ ક્વોલિટીમાં નાખવા, વધારે ડિટેલ માટે કોન્ટેક્ટ નંબર નીચે આપી દી. કૃષ્ણા કરણ વર્લ્ડનો તમને સારામાં સારા કેમેરા નાખી દેશે. વાયરિંગ બધું થઈ ગયું છે ને. હવે આપણે છે ને કેમેરો લગાડી દીધો છે. જેમાં બધું આ અંદરનું સીન, પછી આ પાછળનું સીન, હજી કેમેરા સેટઅપ ને આ આગળનું છે. કનકશીભાઈ, આપણે આમાં અંદાજિત કેટલાક દિવસનું બેકઅપ રહેતું હોય? 128 GB આપણે નાખીએ તો પેલી વસ્તુ કે આપણે આ ક્યુબો કંપની જે આવે છે એમાં 1 TB સુધીનું મેમરી કાર્ડ સપોર્ટ કરે. બરાબર. પછી આપણે જે રીતના નાખવું હોય એ રીતના 256 GB 128 તમારે સમથિંગ 7 થી 10 દિવસનું આરામથી રેકોર્ડિંગ બેકઅપ થઈ જાય. અને બીજું એ કે આપણે ટૂંકમાં જે અંદરનો કેમેરો છે એમાં આપણે વોઇસ રેકોર્ડ ને બધું થશે ને ક્લિયર? કે આપણે ક્લિયર વોઇસ રેકોર્ડિંગ ને બધું થશે આરામથી. બરાબર. અને કેમેરો છે ને આમ જો મારી વાત સાંભળો, કેમેરો બંધ ન થવું જોઈએ એવું કરવું. ગમે કદાચ ગાડી લઈ જાય ને કેમેરો 24 કલાક મારી ગાડીમાં ચાલુ રહેવું જોઈએ. રેડી? હા, એટલે આમાં તમને ઓપ્શન મળે એક ટર્બો મોડ ઓન કરીને. તમે મોબાઈલમાંથી સેટિંગ ઓન કરી દો. ઓકે. એટલે તમારે જે ચાવી કાઢી લ્યો, ગાડી બંધ પડી હોય તો બી તે સતત રેકોર્ડિંગ ચાલુ જ રહે છે. ઓકે, રેડી. મતલબ મારા સિવાય કોઈ મારો કેમેરો છે એ બંધ ન થવો જોઈએ. ઓકે. ના, તમારા મોબાઈલમાંથી ટર્બો મોડ ઓન કરી દો. તમે ચાવી કાઢી લ્યો, 2 દિવસ ગાડી મૂકી દો તો 2 દિવસનું રેકોર્ડિંગ થશે. હા, બસ મેઇન વસ્તુ એ છે. બરાબર. અને પ્લસ આમાં 3 વે સેટઅપ છે તમારે. ઓકે. ફ્રન્ટનું રેકોર્ડિંગ થશે, બેકનું થશે અને કેબિનનું થશે. બરાબર. એટલે પૂરી સેફટી. અને ભાઈ મારા જે ફોલોવર્સ છે કનકજીભાઈ, એને નખવું હોય તો આની રેન્જ ક્યાંથી સ્ટાર્ટ ક્યાંથી થઈ જાય? આની 3500 રૂપિયાથી લઈ ને પછી ક્વોલિટી વાઇઝ જેવો તમે નાખો એવો 10 છેલ્લે 12 15 20. હા, તો મેક્સિમમ 15 સુધીમાં તમને બધા જે ફંક્શન જોઈએ ને ટોટલી વસ્તુ મળી જાય. બધું મળી જાય ને? બધું મળી જાય. આમાં સિમ કાર્ડ વાળો આવે.
ઓકે મતલબ લાઈવ હા એ સિમ કાર્ડ વાળો તમે નાખી લાઈવ જોવો હોય તો તો જોઈ તમે ઘરે શકીએ. લાઈવ જોઈ શકો ગાડી ભલે જ્યાં ફરતી હોય તો ત્યાં. કનકસિંહભાઈ તમારા કોન્ટેક્ટ નંબર અહીંયા નીચે આપું છું, કોઈને પણ કંઈ ક્વેરી હોય તો તમે એમને રિપ્લાય આપજો. રેડી? તો ચાલો ભાઈ આપણે છે ને પહેલા ઇન્સ્ટોલેશન કરી નાખીએ. ઇન્સ્ટોલેશન થઈ ગયું છે ને હવે તમે જોઈ શકો છો કે આમાં 3 કેમેરા કમા ફેરવ્યું તો ભાઈ 3 મોડ આપણે આગળનો છે, પછી આ પાછળની સાઈડનું છે બરાબર, ને આ આપણે અંદરની સાઈડનું છે, અમે બેઠા એ બધું દેખાય છે. હવે પાછું બેક કર પાછળની સાઈડ, આ પાછળની સાઈડનું છે. ટોટલી ભાઈ 3 થઈ ગયા છે કેમેરા ઇન્સ્ટોલેશન. ને હવે છે ને ગાડી આપણી ક્યાંય પડી રહેશે ને કોઈ લીટા કરતું હશે કે કોઈ કંઈ પણ આમ હરી કરતું હશે કમલેશ ભાવ તો એ પણ ખબર પડશે કે કોણ. એટલે હવે ભાઈ આપણે ખાસ ખબર પડે 360 વ્યૂ છે કે ગમે અહીંયા કોઈ ખાલી આમે એક આંગળી ઘણી જાય ને લીટો ખાલી તો એ પણ ખબર પડશે કે કોને કર્યું. બરાબર ને કમલેશ ભાવ? થઈ જશે ને કોઈને કરવું હોય તો. રેડી કનકસિંહભાઈ? ઓકે ડન. તડકા પડે હમણાં જોરદાર. હું આવી ગયો ઘરે અને નાઈ ધોઈ કપડાં બદલાવી અને ફ્રેશ થઈ ગયો કારણ કે મારે જવાનું છે એક બહાર. હવે આપણે ગાડીમાં કેમેરા ઇન્સ્ટોલેશન થઈ ગયા છે. તો કેમેરાથી શું થાય? હે કેમેરા નાખવાથી શું થાય? કેમેરાથી તું જોઈ શકે કે હું ક્યાં જાઉં, હું કોની સાથે રહી શકું, હું કોની સાથે જતો તો. ઈ તો મને ખબર જ છે ને કે હું ગાડીમાં બેઠી તો આની હારે જ જાતી હોય. એમ નહીં એલી, તો કેવી હું એકલો જાતો હોય તો હું તને એમ કહું કે હું અહીં જાઉં, પણ હું ક્યાં જાઉં તને ખબર તો હોય નહીં. ઈ નો ખબર હોય. પછી મારે યારે કોણ બેઠું એ પણ તને ખબર હોય નહીં. ઈ તો ખબર. તો તું ઈ ઘેર બેઠે પણ જોઈ હકી. એવું છે? હા. તો તમારે બધી મેનેજમેન્ટ કરવું પડશે હવે કે. તો હવે છે ને આપણે ગાડીમાં કમ્પ્લીટલી કેમેરા થઈ ગયા ને તો એમાં એવું હોય પછી બહારની સાઈડ ને પાછળની સાઈડ ત્રણેય આપણે રેકોર્ડિંગ થાય. રેડી? અંદર બેઠા હોય ને આપણે ખબર પડી જાય કા હા. બોલી જાય. બરાબર. પછી ગાડીમાં કોઈ આમ આમ તારા જેવું મને આમ હરી કરી જાય, લીટા કરી જાય તે પણ આપણે ખબર પડી પડી જાય કે આમાં રમીમાં છે ને જો ચેક કરવા જાય કે કેવા કેમેરા હોય, હું હોય ઈ કે આ નખવે તો ઈ રામમાં કે હું ચેક કરી આવું પેલા. હે? મમ્મી કે હું ચેક કરી આવું પેલા થી. જો મમ્મી ચેક કરવા જવું હોય તો. યાડી ચેક કરશે અને પછી છે ને એ બધી કહે જો અત્યારે રામીમાં જોયો આમાં અંદર ગરી ને બધીમાં જોયો ઈ કે હાડી એટલા ને એવું આમ હોય હાડી. હે પાછળ જોયો દેખાય? આગળ જોયો, પાછળ જોઈ કે પાછળ ક્યાં કેમેરો સીમ જોયો? હે પાછળ જોઈ મમ્મી. આખું નિદાન કરી લે. કે મમ્મી આખું નિદાન કરી લે કે આ બધી ક્યાંમાં જોઈ, બધી એ સીટ પાસે ને બધીમાં જોઈ કે મમ્મી કે ક્યાંમાં નાખ્યા કેમેરા. જો મમ્મી ક્યાંમાં કોઈ આઈસ્ક્રીમ ખાધું લાગે. આઈસ્ક્રીમ નથી ખાધું, ઓલો મંગળવાર હોય ને ભરતભાઈ દેવા જતા હોય બધી ને એમાં સમચી પડી રહી. તો ભાઈ ગાડીનું હવે છે ને કામ આપણે કમ્પ્લીટલી કરી નાખ્યું અને આપણે છે ને બ્લેક ફિલ્મ પર નખાવી. આપણે છે ને બ્લેક ફિલ્મ નખાવી. હું નખાવી? બ્લેક ફિલ્મ અમને ખબર. બ્લેક ફિલ્મ એટલે કે એવી રીતના નખાવી ભાઈ કામાં તમે જો દેખાય નહીં તમને. આ છે ને આર પાર તમે જોઈ હગે એટલે પોલીસ વાળા આપણે કઈ રોકાવે નહીં. હાવ બ્લેક નથી, આર પાર તમે દેખી હગો ને જો આગળ છે અહીંથી તમે જો મતલબ કે 80% છે ને ભાઈ 80 ઓલી આર પાર કોઈ જોઈ હગે એટલે ખબર જ ન પડે કે આમાં નખાવી આપણે. પણ આ નખાવાથી શું થાય ખબર કે રામીમાને જે તેડકો લાગતો હોય ને અંદર ઈ નો લાગે. બરાબર? નો લાગે. બરોબર છે. મમ્મી જોઉં મમ્મી રમે છે. નાના હતા ને ત્યાં આવું કરતા હતા. મમ્મી શીખવાડે ભાઈ ને આમ કરી તાર પપ્પા આમ કરતા હતા. જો કાંવંશભાઈ હે શું કરતા હતા? તો ટટડિયા કરી દી મી કે હું બધી કરી દઈ. જો ઓલી ક્યાં હોતી? હો ઈ બેન હુતા હો. આને છે ને હમણાં યાર તબિયત થોડી ઘણી છે ને લૂઝ થઈ ગઈ. આને પણ અત્યારે ઓલું થયું કાવ્યાને તો 2-3 દિવસે ગળામાં દુખે છે. તો ભાઈ આપણે ગાડીનું કેમેરાનું કામ કમ્પ્લીટલી થઈ ગયું છે. બ્લેક ફિલ્મ આપણે મતલબ મરાવવાની હતી, મતલબ કે તમે આર પાર જોઈ શકો બધું અત્યારે આપણે ગાડીની અંદર કમ્પ્લીટલી થઈ ગયું છે. વધારે ડિટેલ માટે અહીંયા કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે. અને હવે મારે જવાનું છે બહાર. તો આ વિડીયોને આપણે એન્ડ કરશું. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.